સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બજાર ચોક વિસ્તાર સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ મોબાઈલની દુકાનમાં અચાનક આગ લાગી। શ્રી બ્રહ્માણી મોબાઈલની દુકાનમાં આગ લાગી હતી। આગ લાગતા આજુબાજુના દુકાન માલિકો પણ દોડી આવ્યા અને પોતાની દુકાનમાં રહેલ માલ સામાન ખાલી કરવામાં લાગી ગયા હતા। પ્રાંતિજ ફાયર ફાઈટરની ટીમને જાણ કરતા પ્રાંતિજ ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। પ્રાંતિજ પોલીસને જાણ થતા પ્રાંતિજ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। પ્રાંતિજ વીજ કંપનીમાં જાણ કરતા વીજ કચેરી દ્વારા તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી ઘટના સ્થળે દોડી આવ્યા હતા। દુકાન માલિક દ્વારા સ્થળ ઉપર દોડી આવી શટર ખોલતા ફાયર બ્રિગેડ ટીમ દ્વારા પાણીનો મારો ચાલુ કરી દુકાનમાં લાગેલ આગ ઓલવાવી હતી। આગ લાગવાને લઈને વાયુ વેગે સમાચાર પ્રસરી જતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા। દુકાનમાં આગ લાગતા આગમાં મોબાઈલ બેટરીઓ ચાર્જર વાયરો સહિતનો સરસામાન આગમાં બળીને સ્વાહા થઈ ગયો। દુકાનમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું। આગ લાગતા દુકાન માલિકને લાખોનું નુકસાન થયું। સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બજાર ચોક વિસ્તાર સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ મોબાઈલની દુકાનમાં અચાનક આગ લાગી। શ્રી બ્રહ્માણી મોબાઈલની દુકાનમાં આગ લાગી હતી। આગ લાગતા આજુબાજુના દુકાન માલિકો પણ દોડી આવ્યા અને પોતાની દુકાનમાં રહેલ માલ સામાન ખાલી કરવામાં લાગી ગયા હતા। પ્રાંતિજ ફાયર ફાઈટરની ટીમને જાણ કરતા પ્રાંતિજ ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। પ્રાંતિજ પોલીસને જાણ થતા પ્રાંતિજ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। પ્રાંતિજ વીજ કંપનીમાં જાણ કરતા વીજ કચેરી દ્વારા તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી ઘટના સ્થળે દોડી આવ્યા હતા। દુકાન માલિક દ્વારા સ્થળ ઉપર દોડી આવી શટર ખોલતા ફાયર બ્રિગેડ ટીમ દ્વારા પાણીનો મારો ચાલુ કરી દુકાનમાં લાગેલ આગ ઓલવાવી હતી। આગ લાગવાને લઈને વાયુ વેગે સમાચાર પ્રસરી જતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા। દુકાનમાં આગ લાગતા આગમાં મોબાઈલ બેટરીઓ ચાર્જર વાયરો સહિતનો સરસામાન આગમાં બળીને સ્વાહા થઈ ગયો। દુકાનમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું। આગ લાગતા દુકાન માલિકને લાખોનું નુકસાન થયું।